હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજથી આપણે પહેલું ચેપ્ટર છે સ્ટાર્ટ કરવાના છીએ. હા, મને ખબર છે કે આપણું છઠ્ઠું ચેપ્ટર છે એ બાકી છે, પણ હવે કદાચ તમારી નેક્સ્ટ પરીક્ષા છે 31 તારીખે, 31 જુલાઈના રોજ. તો એની અંદર આ પહેલું અને બીજું બે ચેપ્ટર આવવાના છે. બીજું આપણે પહેલાંથી પતાવી નાખ્યું છે, તો મેં કીધું ચલો પહેલું પતાવી લઈએ. જેવું આ પતશે તરત જ આપણે છઠ્ઠું જ્યાંથી બાકી છે ત્યાંથી કન્ટિન્યુ કરશું. પણ તમારું પરીક્ષામાં કાંઈ બગડે નહીં એટલા માટે હમણાં આ કરીએ છીએ. કેમ કે જે પેપર આવવાનું છે એ ઉપરથી આવશે. ભુજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી તમારું પેપર આવશે. એટલા માટે જો આવે તો આપણે પહેલું ચેપ્ટર પતાવી લઈએ છીએ. ચલો વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરીએ છીએ. ઘન અવસ્થા, પ્રસ્તાવના અને પહેલો ટોપિક આપણે ડિસ્કસ કરશું. આપણી પાસે કોઈ પદાર્થ હોય તો એમના ઘટક કણો વચ્ચેના આકર્ષણ બળને આધારે આપણે એને અલગ અલગ પ્રકારમાં વર્ગીકરણ કરીએ છીએ. મતલબ પરમાણુ, અણુ કે આયનો વચ્ચે કયા પ્રકારનું બળ પ્રવર્તે છે, આકર્ષણ બળ કેવું છે, એના પ્રમાણે વાયુ, પ્રવાહી અને ઘન આ ત્રણ રીતે વર્ગીકરણ આપણે કરશું. સૌથી પહેલાં જુઓ, તમને દેખાય છે વાયુ આપેલો છે, પછી તમારી પાસે પ્રવાહી છે અને ઘન છે. હવે જો આપણે વાત કરીએ વાયુ અને પ્રવાહીની, તો અહીંયા આગળ જે આકર્ષણ બળ છે બધા કણો વચ્ચે એ ખૂબ જ ઓછું છે. ઘન પદાર્થની અંદર આકર્ષણ બળ બહુ વધારે હશે. આને લીધે થાય શું, વાયુ અને પ્રવાહીના કણો છે એ પોતે અસ્તવ્યસ્ત ગતિ કરી શકશે, જેમ મન ફાવે એમ ફરતા હોય ત્યાં આગળ. જ્યારે ઘન પદાર્થની અંદર એવું નહીં હોય. તો તમે એમ કહી શકો કે વાયુ અને પ્રવાહી છે એ વહનનો ગુણધર્મ દર્શાવે છે, અને જે પાત્રનું કદ હશે એ પાત્રનું કદ સ્વીકારી લેશે. જ્યારે ઘન પદાર્થમાં આવું નથી. એનો એક ચોક્કસ આકાર હોય છે અને એનું કદ પણ ફિક્સ હોય છે. જો તમે ઘન પદાર્થના કણોની ગતિની વાત કરો તો એ અસ્તવ્યસ્ત જેમ તેમ ગતિ નહીં કરે, પણ એક ખાલી ધ્રુજારી પ્રકારનું કે કંપન પ્રકારના દોલનો કરશે. પોતાની એક ફિક્સ જગ્યા હશે એની સાપેક્ષમાં દોલનો કરે છે. તમે એને એમ સમજી શકો કે કણોની વચ્ચે સ્પ્રિંગ છે, તો એ થોડાક આગળ પાછળ થઈ શકે, પણ સાવ દૂર દૂર સુધી જઈ શકશે નહીં. હવે જો આપણે વાત કરીએ ઘન પદાર્થની, તો હવે એના ગુણધર્મો આપણે જોવાના છે કે કોઈ પણ સામાન્ય ઘન પદાર્થ હોય એના ગુણધર્મો કેવા કેવા છે. સૌથી પહેલો ગુણધર્મ, ચોક્કસ આકાર અને એમને કદ હોય છે. કોઈ પણ ઘન પદાર્થ લઈ લો, ચોક્કસ આકાર અને કદ હશે. બીજું, વહન પામી શકશે નહીં. ત્રીજું, આ અદબનીય હોય છે, મતલબ તમે દબાવશો તો દબાશે નહીં. અને સૌથી છેલ્લે કઠણ હોય છે. હવે જો તમારી પાસે ટેબલમાં થોડા ગુણધર્મો આપ્યા છે. હવે આ ગુણધર્મો તમારે યાદ રાખવાની જરૂર નથી, તમારા નાના ધોરણોમાં આવી ગયા છે. બસ ખાલી એક નજર નાખી લો. હવે આ ઘટક કણોની ગોઠવણી કેવી રીતે થઈ છે એના ઉપરથી કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા નક્કી થશે. જો ગોઠવણી નજીક નજીક થઈ હોય તો ઘન પદાર્થ, ગોઠવણી બહુ દૂર દૂર થઈ છે તો વાયુમય પદાર્થ. આના સિવાય એ બાહ્ય પરિબળો ઉપર પણ આધાર રાખશે. તમારે ભૌતિક અવસ્થા નક્કી કરવી હોય તો તમને બાહ્ય પરિબળ જેવા કે તાપમાન અને દબાણ વિશે માહિતી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે માની લો તમારી પાસે પાણી છે અને તમે એને ઠંડુ કરતા જાઓ છો, તાપમાન બહુ જ તમે ઓછું કરો છો, તો ઓછું કરવાથી બનશે શું, બરફ બની જશે. અહીંયા દેખાય છે વાટકામાં તમને બરફ બની ગયો હોય એવું દેખાય છે. તો આપણને ખબર છે કે બરફ ક્યારે બનશે, 0 ડિગ્રી સેલ્સિયસ અને 1 વાતાવરણ દબાણ હોય તમારી પાસે તો બરફ બની જાય. હવે પ્રવાહી અને વાયુ આ બંનેને એકબીજામાં ફેરવવા હોય તો પણ શક્ય છે. પ્રવાહી અને ઘન આ બંનેને એકબીજામાં ફેરવવા હોય તોય શક્ય છે. હવે જુઓ, તમને એક ગ્રાફ દેખાડ્યો છે. આ પ્રવાહીમાંથી ઘન બને છે ત્યારે એની ઉર્જા ઘટે છે, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે, એ દેખાડ્યું છે. આપણી પાસે પ્રવાહી હોય અને એમાંથી તમારે જો વાયુ બનાવવો હોય તો તાપમાન તમારે ગરમ કરવું પડશે. ગરમ કરવાથી તમને વાયુમય અવસ્થા મળે છે. પણ આ પ્રવાહી અને વાયુ આપણે 11માં ભણી ગયા હતા, તો અહીંયા આગળ આપણે એ નથી ભણવાના. હવે જો પ્રવાહીની અંદર બંને પ્રકારની ગતિ શક્ય છે. એ ઉપર નીચે પણ ગતિ કરશે અને ગોળ ગોળ પણ ફરતો હોય. પણ ઘન પદાર્થની અંદર આવું નહીં જોવા મળે. પ્રવાહીમાં જુઓ, એક જ અણુ ગોળ ગોળ પણ ફરે છે અને ઉપર નીચે પણ ફરશે. જ્યારે ઘન પદાર્થમાં એકને એક જગ્યાએ રહેશે. આપણે હમણાં જ ગુણધર્મો જોયા હતા કે વહન પામી નહીં શકે અને કઠણ હોય છે. તો અહીંયા ઘન પદાર્થને વહનનો ગુણધર્મ હોતો નથી. હવે જુઓ, કોઈ પણ પદાર્થના ગુણધર્મો છે એ એના આકાર ઉપર રહેલા છે. અહીંયા તમને ટોટલ 7 સ્ફટિક રચના દેખાડેલી છે. આની આપણે ડિટેલમાં વાત કરશું. પણ સમજો, કયા પ્રકારની ગોઠવણી છે એના ઉપરથી નક્કી થશે કે તમારો પદાર્થના ગુણધર્મો કેવા છે. આપણે શું કહીએ છીએ, પદાર્થની ગોઠવણી નક્કી કરે છે પદાર્થના ગુણધર્મો. તો તમારે ગુણધર્મો સમજવા હોય તો પહેલાં પદાર્થની ગોઠવણી સમજવી પડે. હવે આપણે આ ગોઠવણીમાં ફેરફાર કરી નાખીએ
ઉદાહરણ તરીકે સિલિકોનની પટ્ટી હોય તમારામાં, એમાં તમે એક આર્સેનિક નાખી દો તો આ સારો સુવાહક બનશે. પહેલાં સુવાહક નહોતો, પણ આર્સેનિક વચ્ચે નાખવાથી એક ઇલેક્ટ્રોન આવી ગયો અને આ સારો સુવાહક બને છે. તો કર્યું શું આપણે? એમની ગોઠવણીમાં થોડોક ફેરફાર કર્યો. થોડોક ફેરફાર કરવાથી આપણને આના ગુણધર્મો બદલાઈ ગયેલા જોવા મળ્યા. તો એવી જ રીતે આપણે બીજા પણ ઘણા બધા કામના પદાર્થો બનાવી શકીએ છીએ. સૌથી પહેલાં આપણી પાસે એક પદાર્થ છે ઇન્ટરકેલેશન કમ્પાઉન્ડ, મતલબ આ સૌથી સારા સુવાહક હશે. અહીંયા જેટલા તમે પદાર્થ જોવો છો એ બધા સુવાહક છે. હવે સારા સિરામિક સુવાહક તરીકે વપરાય છે. સિન્થેટિક બાયોપોલિમર, આપણી પાસે પીએચબીવી ને બધા મટીરિયલ છે એ પણ હવે તો સુવાહકનું કામ કરે છે. અને સૌથી છેલ્લે કાર્બન નેનો ટ્યુબ્સ, આ પણ આપણે સુવાહક તરીકે વાપરી શકીએ છીએ. હવે આપણે જોવાનું રહેશે નેક્સ્ટ લેક્ચરમાં કે સ્ફટિક રચનાઓ કેવી હોય છે. આજ માટે આટલું. ચલો હવે એક વખત નજર નાખી લઈએ એનસીઆરટી ટેક્સ્ટબુકમાંથી, એટલે તમને કોઈ જાતની કાંઈ જ તકલીફ ન રહે. તો આપણી પાસે જુઓ ચેપ્ટર નંબર 1 છે, એકમ 1 ઘન અવસ્થા. આપણે એને કહીશું ધ સોલિડ સ્ટેટ. હવે સૌથી પહેલાં જોઈ લઈએ કે આ ચેપ્ટર ભણવામાં હેતુ શું છે, આપણને ફાયદો શું થશે. આ ચેપ્ટર ભણ્યા પછી તમને કેટલી વસ્તુની માહિતી મળશે. સૌથી પહેલો પોઈન્ટ, ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ વર્ણવી શકશો. આપણી પાસે ઘન અવસ્થા હોય તો એના ગુણધર્મો કેવા છે, એની લાક્ષણિકતા શું છે એ તમે જણાવી શકશો. એના પછી જુઓ આપણને આપ્યું છે કે અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચે ભેદ પાડી શકશો. મતલબ તમે ઘરમાં જેટલી વસ્તુ જુઓ છો એમાં તમે કહી શકશો કે આ સ્ફટિક છે કે અસ્ફટિકમય, એ પણ આપણે ચેપ્ટરમાં ભણવાનું છે. પછી સ્ફટિકમય ઘન પદાર્થનું તેમના બંધન બળોના સ્વભાવના આધારે વર્ગીકરણ કરી શકશો. આપણી પાસે મુખ્યત્વે 4 પ્રકારના સ્ફટિકમય પદાર્થો હોય છે. એ ચારેયમાં કયા પ્રકારના ઘટકો રહેલા છે એના પ્રમાણે એનું વર્ગીકરણ થશે, એની આપણે વાત કરશું. નેક્સ્ટ જુઓ, સ્ફટિક લેટિસ અને એકમ કોષને વ્યાખ્યાયિત કરી શકશો. આપણી પાસે ઘન પદાર્થનો નાનામાં નાનો ટુકડો હોય એને કહેવાશે સ્ફટિક લેટિસ, અને એની અંદર જે સૌથી નાનો ઘટક છે એને કહેશું એકમ કોષ. તો આ બંનેની વ્યાખ્યા આપણે જોશું. પછી કણોનું સંવૃત સંતુલન સમજાવી શકશો. મતલબ જે ક્લોઝ પેકિંગ છે, બહુ નજીકની ગોઠવણી છે, એને કહેવાય છે કણોનું સંવૃત સંકુલન. મતલબ નજીક ગોઠવેલા હોય એટલે સંવૃત સંકુલન, આની વાત કરશું આપણે. જુદા જુદા પ્રકારના છિદ્રો અને સંવૃત સંકુલન રચના વર્ણવી શકશો. જ્યારે આપણે પરમાણુઓને નજીક ગોઠવીએ તો વચ્ચે થોડીક ખાલી જગ્યા રહી જાય છે. આ ખાલી જગ્યાને એ લોકોએ કીધું છે છિદ્ર, એની આપણે વાત કરવાની છે. નેક્સ્ટ, જુદા જુદા પ્રકારના સમઘનીય એકમ કેસોની સંતુલન ક્ષમતા ગણી શકશો. સંતુલન ક્ષમતા એટલે તમારી પાસે આવશે સંકુલન, કે કેટલા ટકા જગ્યા ભરેલી છે ને કેટલા ટકા જગ્યા ખાલી છે, આ બંનેની વાત કરવાની છે. પછી પદાર્થની ઘનતા અને તેના એકમ કોષના ગુણધર્મો વચ્ચે સહસંબંધ સમજાવી શકશો. મતલબ આપણે ઘનતાનું સૂત્ર જોવાનું છે એક, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘનતાને લગતા તમારે દાખલા ગણવાના આવશે. પછી આપણી પાસે આવે છે એકમ કોષના ગુણધર્મો વચ્ચે સહસંબંધ સમજાવી શકશો. અલગ અલગ એકમ કોષ છે એ બધા વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એની આપણે વાત કરવાની છે. પછી જુઓ, ઘન પદાર્થોમાં અપૂર્ણતા વર્ણવી શકશો અને તેના ગુણધર્મો પરની અસર જોઈ શકશો. ઘન પદાર્થ ક્યારેય સંપૂર્ણ ન હોય, એમાં કંઈક ને કંઈક ડિફેક્ટ આવી જશે, કંઈક ને કંઈક ભૂલ રહેલી હશે. તો એ ભૂલના કારણે, એ ક્ષતિના કારણે કેવી તકલીફો ઊભી થાય છે, કેવા ગુણધર્મો બદલાય છે, એની આપણે વાત કરવાની છે. નેક્સ્ટ જુઓ, ઘન પદાર્થોના વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મો અને તેમની રચના વચ્ચે સહસંબંધ સમજાવી શકશો. મતલબ આપણે શું કરવાનું છે, 2 પ્રકારના ગુણધર્મ જોવાના છે, વિદ્યુતીય અને ચુંબકીય. મતલબ કોઈ ઘન પદાર્થ છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે કે નહીં, અને તે ચુંબકીય ગુણધર્મ દર્શાવી શકશે કે નહીં, આ બંને વસ્તુ આપણે જોવાની છે. એ આપણા આખા પાઠનો સૌથી છેલ્લો ટોપિક હશે. તો આટલા મુદ્દા આપણે ભણવાના છે. હકીકતમાં એક પ્રકારની ઇન્ડેક્સ આપી દીધી છે. ચલો તો હવે જોઈએ શરૂઆતથી. સૌથી પહેલાં જો અહીંયા બ્રહ્મ વાક્ય આપ્યું છે, આ સેન્ટેન્સ એવા છે કે જેના લીધે તમને થોડીક વાંચવાની ઈચ્છા થાય. આમ પણ આપણે હવે એક્સ્ટ્રા રસ્તા ઘણા બધા હોય તો દિલચસ્પી નથી હોતી, એટલા માટે આવા સેન્ટેન્સ આપી દે કે કેમે કરીને તમે થોડું ઘણું વાંચી લો. જો સૌથી પહેલાં, ઉચ્ચ તાપમાન અતિવાહકો, મતલબ ગરમ કરવાથી અમુક પદાર્થ છે એ અતિવાહકો
સુવાહકો કરતાં પણ ઉપરનું, અતિવાહકો જેવું વર્તશે. જૈવ સુસંગત પ્લાસ્ટિક મતલબ શરીરમાં વાપરી શકાય એવું પ્લાસ્ટિક. સિલિકોન ચિપ્સ, 3 પ્રકારના પદાર્થોની વાત કરી છે. સૌથી પહેલો પદાર્થ શું હતો? ઉચ્ચ તાપમાન અતિવાહકો, મતલબ ફિઝિક્સમાં તમે જેને વાપરી શકશો. નેક્સ્ટ, જૈવ સુસંગત પ્લાસ્ટિક, બાયોલોજીમાં જે હ્યુમન બોડીની અંદર તમે પ્લાસ્ટિક બનાવી શકો કે વાપરી શકો એવું જૈવ સુસંગત પ્લાસ્ટિક. અને છેલ્લે સિલિકોન ચિપ્સ, આપણી પાસે ફોન છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે, આ બધાની અંદર લીલા કલરની પટ્ટી જોઈએ હશે, એને કહેવાશે સિલિકોન ચિપ્સ. આવા ઘણા બધા પદાર્થો અતિશય વિપુલતાનું ભવિષ્ય વિજ્ઞાનના ભાવિ વિકાસમાં વિસ્તૃતતાથી અગત્યનો ફાળો સદા સમાયેલ છે. કહેવાનો મતલબ આવા બધા જે પદાર્થો છે જે આપણે ઘન અવસ્થાની મદદથી બનાવ્યા છે એનો રોલ, એનું કામ આપણા જીવનમાં ઘણું બધું વધારે છે. ચલો હવે જોઈએ. આપણે અગાઉના અભ્યાસ પરથી જાણીએ છીએ કે પ્રવાહી અને વાયુઓ તેમની વહન પામવાની ક્ષમતાને કારણે દ્રવ કહેવાય છે. મતલબ થોડીક વાર પહેલાં આપણે એનિમેશનમાં જોયું હતું કે વાયુ અને પ્રવાહી વહી શકે છે એટલા માટે આપણે એને શું કહેશું? દ્રવ કહેશું. આ બંને અવસ્થાઓની વહનશીલતા પાછળની હકીકત એ છે કે તેમાં અણુઓ આમ તેમ હરવા ફરવા માટે મુક્ત હોય છે. પ્રવાહી અને વાયુમાં બધા કણો છે એ આમ તેમ ફરી શકશે, આપણે થોડીક વાર પહેલાં જ જોયું હતું. તેનાથી વિપરીત ઘન પદાર્થના ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે અને તેમના સરેરાશ સ્થાનની આસપાસ દોલન કરી શકે છે. મતલબ ઘન પદાર્થની અંદર કણો છે એ અસ્તવ્યસ્ત ગતિ નહીં કરે, એ ખાલી પોતાનું જે સ્થાન હોય એનાથી થોડાક આગળ પાછળ થઈ શકશે. મતલબ જરાક જ આસપાસ દોલન કરી શકશે. હું થોડુંક આગળ તમને દેખાડી દઉં એટલે તમને તકલીફ ના થાય. ચલો, માની લો કે આગળ 2 કણ હતા આપણી પાસે. આ 2 કણ છે એ થોડુંક આટલામાં ગતિ કરી શકશે, આટલા જ ડિસ્ટન્સની અંદર. પણ એવું નહીં થાય કે આ કણ છે એ સીધો આ કણ છે એ સીધો દૂર જઈને અહીંયા આગળ પહોંચી ગયો. એવું શક્ય નથી. 1 મિનિટ. ઓકે ફાઇન. ચલો, તો આપણે વાત કરતા હતા અહીંયા આગળ ઘન પદાર્થમાં ગતિ શક્ય નથી, આ આપણને ખબર છે. ચલો નેક્સ્ટ જુઓ. ખબર નહીં શું થાય છે. હા, ચલો અહીંયા આગળથી વાંચો. આ બાબતે ઘન પદાર્થોની જડતા, આ જે ફકરો છે ને અહીંયાથી ત્યાંથી જુઓ. આ બાબતે ઘન પદાર્થોની જડતા સમજાવે છે. મતલબ ઘન પદાર્થ છે એ દ્રઢ છે, જડ છે, કઠણ છે કે એકને એક ફિક્સ જગ્યાએ પડ્યા રહે એવા છે. હવે જુઓ, આ ગુણધર્મો ઘટક કણોના સ્વભાવ તથા તેમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો પર આધારિત હોય છે. મતલબ ઘન પદાર્થની અંદર જે બંધન બળો છે, જે આકર્ષણ બળો છે એનું મૂલ્ય બહુ વધારે છે. બંને એકબીજાની બહુ પ્રબળતાથી આકર્ષાયેલા છે એટલા માટે વહન શક્ય નથી. બંધારણ અને ગુણધર્મો વચ્ચેનો સહસંબંધ ઇચ્છિત ગુણધર્મોવાળા નવા પદાર્થોની શોધ માટે મદદરૂપ બને છે. મતલબ તમને જો બંધારણ બદલતા આવડે તો તમે એના ગુણધર્મો છે એ બદલી શકો. તો બંધારણ બદલાવીને આપણે ગુણધર્મો બદલાવશું. દાખલા તરીકે કાર્બન નેનોટ્યુબ્સ આવા પદાર્થોનું ઉદાહરણ છે જે સ્ટીલ કરતાં પણ મજબૂત છે. આપણને ખબર છે કે કાર્બન નેનોટ્યુબ તમે 10માં ભણી ગયા હતા, એ સ્ટીલ કરતાં પણ વધારે મજબૂત હોય છે, એલ્યુમિનિયમ કરતાં હલકું હોય છે અને કોપર કરતાં વધુ વાહકતાનો ગુણ ધરાવે છે. તો આ કાર્બન નેનોટ્યુબ્સ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ, આવા પદાર્થો વિજ્ઞાન અને સમાજના ભાવિ વિકાસમાં વિસ્તૃત ભૂમિકા ભજવી શકે છે. આ પદાર્થો છે એ આપણને ઘણા બધા કામમાં લાગશે એવું કીધું છે. ભવિષ્યમાં અગત્યનો ભાગ ભજવી શકે છે એવા કેટલાક અન્ય પદાર્થો: ઉચ્ચ તાપમાન અતિવાહકો, આ આપણે છેલ્લે જોયું હતું. ચુંબકીય પદાર્થો, પેકિંગ માટેના જૈવ વિઘટીય પદાર્થો, પછી સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત ઘન પદાર્થો છે. તો કેટલા પદાર્થોની વાત કરી? ઉચ્ચ તાપમાનવાળા અતિવાહકો, ચુંબકીય પદાર્થો, પેકિંગ માટેના જૈવ વિઘટીય પોલિમર્સ, સર્જિકલ ઇમ્પ્લાન્ટ મતલબ જે ઓપરેશન કરતા હોય ડૉક્ટર એના માટે અમુક સાધનો વાપરવામાં આવે ઘન પદાર્થના, અને જે પોતે તૂટ જતા હોય કે વાપરી શકાય એને કીધું છે. છેલ્લે આમ હાલના પરીક્ષામાં આ અવસ્થાનો અભ્યાસ વધારે અગત્યનો બની રહે છે. હા,
હવે અહીંયા આગળથી આપણું થોડુંક ચાલુ થાય છે. આ એકમમાં આપણે બંધારણના કેટલાક પ્રકારોમાં પરિણમતી કણોની વિવિધ શક્ય ગોઠવણીઓ અને બંધારણીય એકમોની વિવિધ ગોઠવણીઓ શા માટે ઘન પદાર્થોને વિવિધ ગુણધર્મ બક્ષે છે તેનો અભ્યાસ કરશું. મને ખબર છે ઉપરથી ગયું છે, એકવાર ફરીથી સાંભળી લો. એમ કીધું છે કે ગોઠવણી બદલાવતા ગુણધર્મો કેવી રીતે બદલાય છે એ આપણે સમજવાનું છે. આપણે પહેલાં ગોઠવણી સમજશું કેવા કેવા પ્રકારની હોય ને પછી ગુણધર્મોની વાત કરશું. ચલો જુઓ. બંધારણીય અપૂર્ણતાઓ અથવા અતિ અલ્પ માત્રામાં અશુદ્ધિની હાજરી વડે કેવી રીતે આ ગુણધર્મો ફેરફાર થાય છે એનો અભ્યાસ કરશું આપણે. ચલો સૌથી પહેલાં હવે આપણે એક ટોપિક જોવાનો છે, ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. આ સાવ સરળ છે, આ તો ટોપિક ભણવામાં આવે છે એટલે, બાકી આપણે આને સ્કીપ કરી નાખીએ તોય ચાલે. જે નાનપણથી તમને ખબર છે એ બધી વસ્તુઓ રિપીટ થઈ છે. એકવાર નજર નાખી લો તો હોય. તમે ધોરણ 11ની અંદર અભ્યાસ કર્યો છે કે દ્રવ્ય 3 અવસ્થામાં હોય, ઘન, પ્રવાહી, વાયુ. વાહ, આજે ખબર પડી. નેક્સ્ટ જુઓ અહીંયાથી. આપેલ દબાણ અને તાપમાનની પરિસ્થિતિમાં આપેલ પદાર્થની આમાંથી કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી હશે તેનો આધાર બે પરસ્પર વિરોધી પરિબળોની ચોખ્ખી અસર પર રહેલો છે. મતલબ તાપમાન અને દબાણ નક્કી કરશે કે તમારી પાસે ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે. બરફ, પાણી અને વાયુનું ઉદાહરણ લઈ લો, તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ જુઓ. આ આંતરઆણવીય બળો જે અણુઓને એકબીજાની નજીક રાખે છે એના ઉપરથી નક્કી થશે. જ્યારે ઉષ્મીય ઉર્જા તેમને ઝડપથી ફરતા કરીને એકબીજાથી અલગ રાખવાનું કામ કરે છે. સમજો, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું? પદાર્થો એકબીજાની નજીક શું કરવા હોય છે? આકર્ષણ બળોના લીધે. આ શબ્દ વાંચો, આંતરઆણવીય આકર્ષણ બળો. આંતરઆણવીય આકર્ષણ બળો શું કરશે? એકબીજાને પકડીને રાખશે. જ્યારે ઉષ્મીય ઉર્જા તેમને ઝડપથી ફરતા કરીને એકબીજાથી અલગ રાખવાનું કામ કરશે. ગરમ કરશો તો એ બધા દૂર ભાગશે અને આકર્ષણ બળ વધારે તો એ નજીક રહેશે. આ બંને વાત કરી આપણને. હવે જુઓ, પૂરતા નીચા તાપમાને ઉષ્મીય ઉર્જા ઓછી હોય છે. તાપમાન ઓછું હશે તો ઉર્જા પણ ઓછી હશે. અને આંતરઆણવીય બળો તેમને એકબીજાની એટલા નજીક લાવે છે કે જેથી તે એકબીજાને વળગેલા રહે અને નિશ્ચિત સ્થાન મેળવે. તો તાપમાન ઓછું હશે તો આંતરઆણવીય આકર્ષણ બળો છે એ ઘન પદાર્થમાં ફેરવાઈ જશે. નેક્સ્ટ, આ હજુ પણ તેમની મધ્ય સરેરાશ સ્થિતિની આસપાસ દોલન કરશે. મતલબ એ ફિક્સ ન થઈ જાય, ગતિ કરવાનું બંધ ન કરે, એમની સરેરાશ ગતિ તો ચાલુ જ હોય, એ સતત દોલનો કરતા રહેતા હોય છે. એ આપણે ધ્યાન રાખશું. નેક્સ્ટ, ઘન અવસ્થાના લાક્ષણિક ગુણધર્મો. હવે જો અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ છે, આ જે 5 મુદ્દા છે તમારી પાસે એ 2 માર્ક્સમાં સીધા પૂછાઈ જાય છે. તો અત્યાર સુધીમાં 1-2 MCQ માટે આગળના થોડાક નામ યાદ રાખજો અને ડાયરેક્ટલી અહીંયા આગળ. ઘન પદાર્થની લાક્ષણિકતા, તેમને નિશ્ચિત દળ, કદ અને આકાર હોય છે. યસ, અમને ખબર છે. બીજું, આંતરઆણવીય અંતર ટૂંકા હોય છે. હા. આંતરઆણવીય બળ પ્રબળ હોય છે. ચોથું, તેમના ઘટક કણો, પરમાણુ, અણુ અથવા આયનો તે નિશ્ચિત સ્થાને હોય છે અને તેમની મધ્ય સ્થિતિની આસપાસ દોલન કરે છે. અને છેલ્લે, તે અસંકોચનીય અને દ્રઢ હોય છે. તેમને દબાવશો તો દબાશે નહીં એવી વાત કરી છે. તો આ આપણો હતો પહેલો ટોપિક. એક વખત અહીંયા આગળ 1.1 વાળો ટોપિક છે, ખાલી લખી અને મોકલાવી દેજો, વોટ્સઅપ કરજો. બીજું કાંઈ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. એમાંય લાક્ષણિકતા લખશો તોય ચાલશે, વધારે હોમવર્ક નથી દેતા. આપણા મેઇન જે ટોપિક છે એ કાલથી ચાલુ થશે, મતલબ કે નેક્સ્ટ લેક્ચરથી 1.2થી. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના પછીનો લેક્ચર છે, મિસ ન કરતા. એના ક્વેશ્ચન્સ આવતા જ હોય છે. ઓકે ફાઇન, થેન્ક યુ સો મચ. આપણે આટલું રાખીએ છીએ, બાકી બધું નેક્સ્ટ ટાઈમ.